Good morning, students. I hope you all are safe. I am your ગુજરાતી ટીચર. આજે આપણે ભણીશું વિશેષણના પ્રકારો વિશે. એ પહેલાં આપણે ઇન્સ્ટ્રક્શન્સ જોઈ લઈએ. Read the define with me and listen the explanation. After understand about the ગુણવાચક વિશેષણ, write the given exercise in class workbook. પહેલાં તો વિશેષણ શું એ જોઈએ. વિશેષણ એટલે કે જે પદ વ્યક્તિ વસ્તુ કે પ્રાણીના ગુણ કે સંખ્યા બતાવી તેના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. તેના ઘણા બધા પ્રકારો છે, જેમ કે ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, પ્રમાણવાચક વિશેષણ, દર્શકવાચક વિશેષણ. તો એવા ઘણા બધા પ્રકારો છે. એમાંનો એક ગુણવાચક વિશેષણ વિશે આપણે જાણીશું. કોઈ વ્યક્તિ વસ્તુ કે પદાર્થ વિશે ગુણ લક્ષણો દર્શાવવા માટે જે વિશેષણ વપરાય છે તેને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મોટું મકાન, ગોળ સિક્કા, પ્રેમાળ હેતા, ઊંચી દિવાલ, આળસુ છોકરો વગેરે. આમાં જોશો તો મોટું મકાન, તો મકાન તો છે પણ એની વિશેષતા શું છે? એ મોટું છે. એવી રીતના સિક્કા કેવા છે? ગોળ. હેતા કેવી છે? પ્રેમાળ. દિવાલ કેવી છે? ઊંચી. છોકરો કેવો છે? આળસુ. તો આ બધી વિશેષતા એટલે કે એમના ગુણ વિશેનું વિશેષતા બતાડે છે, જેથી એને કહેવાય છે ગુણવાચક વિશેષણ. હવે બીજા કેટલાક ઉદાહરણ જોઈએ. મને રંગબેરંગી પુષ્પો ગમે છે. ઝાડ પર સફેદ કબૂતર બેઠા છે. દરિયામાં ખારું પાણી હોય છે. ભરવાડ પાસે કાળી બકરીઓ છે. માતા મૂંગી આશીષ આપે છે. તો તમે જોશો તો આ વાક્યોમાં રંગબેરંગી, સફેદ, ખારું, કાળી, મૂંગી શબ્દો જે તે વ્યક્તિ કે વસ્તુના ગુણની વિશેષતા બતાવે છે, માટે તેને ગુણવાચક વિશેષણ કહે છે. તો આવા બીજા વાક્યો પણ તમે શોધીને લખજો. I hope you have understood the ગુણવાચક વિશેષણ. You have to read the define and examples and write exercise in classwork book given in PDF and mail it on given email ID.